બનાસકાંઠાથી સમાચાર જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે। સાર્વત્રિક વરસાદના કારણે અમુક ખેડૂતોના તૈયાર પાક નષ્ટ થઈ ગયા છે, જેથી ખેડૂતોને નુકસાન થવાનો અંદાજ છે। દાંતા તાલુકામાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થયું, પશુઓ માટેનો ઘાસચારો પલળી ગયો। દાંતાના મંડાલી, રૂપપુરા, સનાલી, હડાદ, સાતપુર સહિતના વિસ્તારો કે જ્યાં ખેડૂતોએ ઘઉંના પાકનું વાવેતર કર્યું, જે ઘઉંના પાકમાં નુકસાન થતા ખેડૂતોને ચિંતા સતાવી રહી છે। આગલા વખત વળી હુકેવતા ને એમાં ખાલી હુકેલા ઉપર બસો આવી ગયો ને કોણ હતી તે પાછો મેં આવી ગયો કાઢતે કાઢતે તો બધું ઘણું નુકસાન થયું। બધું ખાવા જોગ સાહેબ નહીં રહ્યા। ઘઉં વાવેતર કરેલું એ ઘઉંની અંદર જે પૂળા કાપેલા છે એમાં વરસાદ પડ્યો, ક્યારમ પાણી ભરાણું, થ્રેસરમાં કાઢતા પણ પાણી પડ્યું। ઓચિંતાનું માવઠું આવવાથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે। આ નુકસાન પેટે સરકાર તરફથી કોઈ આ લોકોને સહાય આપવામાં આવે તો સરકારને અમે વિનંતી કરીએ કે કોઈક વળતર મળવું જોઈએ। ઘઉં કાળા થઈ જાય છે અને ખાવા માટે ઉપયોગી રહેતા નથી। વરસાદ 3 વાગ્યામાં એટલા સુધીમાં આવો તે પછી અચાનક પડી ગયો એટલે પધરાઈ ગયા।